નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા અને ગુજરાતના માથે આવ્યો છે જોરદાર ખતરો। અમરેલી જિલ્લામાં પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। લાઠી અને ગ્રામ્ય પંથકમાં તોફાની વરસાદ વરસી રહ્યો છે। લાઠીમાં ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી થઈ અને ભારે પવનના કારણે ચાવંડ દરવાજે વૃક્ષ ધરાશાયી થયું છે। લાઠી પંથકના રસ્તા પર વરસાદી પાણીના વહેણ વહેતા થઈ ગયા છે। પવનનું જોર એટલું જોરદાર છે કે જે પણ રસ્તામાં આવ્યું તેને તે ઉડાડીને લઈ જઈ રહ્યો છે। રસ્તા પર વરસાદી પાણી પણ વહેતા થયા છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે વૃક્ષો ધરાશાયી થઈ રહ્યા છે અને લાઈવ આ વૃક્ષ ધરાશાયી થતું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો અમરેલી પંથકમાં અનરાધાર વરસાદની એન્ટ્રી થઈ છે। ચોમાસા પહેલા જ જાણે કે ચોમાસું બેસી ગયું હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। જોરદાર પવન સાથે આ વરસાદ છે એટલે રસ્તે આવતા જતા જે રાહદારીઓ પણ છે એને પણ જાણે કે આ વરસાદ સીધો વાગતો હોય તે પ્રકારની તેઓ અનુભૂતિ પણ કરી રહ્યા છે। રસ્તે અત્યારે ચાલવું લોકોને મુશ્કેલ બની રહ્યું છે અને આવામાં સમજી શકો છો કે માણસ જો આ વરસાદ સામે ટકી ન શકે તો પછી જે ખેતરમાં ઉભેલો પાક છે તે કેવી રીતે ટકી શકશે? સૌથી મોટી મુશ્કેલી ખેડૂતોના માથે છે। અમરેલી પંથકમાં અનરાધાર વરસાદ। અમરેલીથી કુંકાવાવનો સ્ટેટ હાઈવે બંધ થઈ ગયો છે। તેજ પવન સાથે ધોધમાર વરસાદ અને જેના કારણે વાહન વ્યવહારને અસર થઈ છે। નાના ભંડારિયા ગામ નજીક વૃક્ષો ધરાશાયી થઈ ગયા। નાના ભંડારિયા નજીક વૃક્ષો પડી ગયા છે જેના કારણે રસ્તો બંધ પડી ગયો છે। તો ફાયર ટીમોએ પહોંચીને વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરી છે। નાના ભંડારિયા અને વડેરા વિસ્તારમાં વધુ મુશળધાર વરસાદ જેના કારણે લોકોને મુશ્કેલી આવી છે। રસ્તામાં જે લોકો હતા તે ત્યાં જ અટવાઈ ગયા છે અને વાહનોના થપ્પા લાગી ગયા છે। અમરેલી તાલુકાના નાના ભંડારિયા ગામના પાદર સુધી જળબંબાકારની સ્થિતિ છે। વડેરાની સ્થાનિક નદી નાળા પણ છલકાયા છે જાણે કે પૂર આવ્યા હોય તે પ્રકારની આ પરિસ્થિતિ છે અને રસ્તો આ વૃક્ષો જે રીતે ધરાશાયી થયા છે તેણે બ્લોક કરી દીધો છે। હું અમરેલીથી આવી રહ્યો છું। ઠેર ઠેર વરસાદના કારણે વૃક્ષો પડી ગયા છે। વાવાઝોડું પણ જોરદાર હતું। અત્યારે જ્યાં જોવો ત્યાં વાહનોની લાંબી કતારો થઈ ગઈ છે। તંત્રની ક્યાંક ક્યાંક હાજરી છે પરંતુ હજી તમે જોઈ શકો છો કે આ બ્લોકેજ છે। હજી સુધી માણસો આવ્યા નથી અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વરસાદ તો ખૂબ પડ્યો વાવાઝોડાના કારણે વૃક્ષો ધરાશાયી થયા, ક્યાંય ઝાડ પડી ગયા છે। સતત 3 વાગ્યાથી સતત વરસાદ પડી રહ્યો છે। જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ આવ્યો છે। નદી નાળા બધું છલકાયું છે અને ખેડૂતોને રવિ પાકમાં તલ અને ડુંગળીના પાકને સંપૂર્ણ નાશ પામી ગયો એવું પરિસ્થિતિ થઈ છે। ત્યારે આજે અમરેલી તાલુકાના વડેરા ગામ ભેટમાં ફેરવાઈ ગયું એવું લાગી રહ્યું છે। ચોમાસા પહેલા જ પૂર જેવી પરિસ્થિતિ છે। અમરેલી માંગવાપાડ ગામ નજીક સ્થાનિક નદીના પાણી રોડ પર વહેતા થયા। તેજ પવન સાથે વરસાદી માહોલની સ્થિતિ યથાવત છે। ગામના સ્થાનિક ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે અને ખેતરના હાલ જોઈ લો। રસ્તા પાણી છે અને ગામમાં પણ પાણી ફરી વળ્યા છે। ખેતરો પણ જળબંબાકારની સ્થિતિમાં છે જાણે કે તળાવમાં ફેરવાઈ ગયા હોય તે પ્રકારની સ્થિતિ છે અને કેટલાક ખેડૂતોએ તો પાક પણ વાઢીને મૂકી દીધો હતો અને તેના પર જ પાણી ફરી વળ્યું છે। રસ્તાનું પાણી પણ ખેતરમાં જઈ રહ્યું છે જેના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે। ખેતરો સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે। અમરેલીમાં ભારે પવનના કારણે વધી છે મુશ્કેલી। સમગ્ર અમરેલી શહેરમાં અંધારપટ છવાઈ ગયું છે। ભારે પવનના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને હવે વીજળી ક્યારે પૂર્વવત થશે તે કહેવું પણ મુશ્કેલ છે કારણ કે અનેક જગ્યાએ જ્યારે વૃક્ષો ધરાશાયી થયા છે ત્યારે વીજળીને પણ થાંભલાઓને પણ ક્યાંક નાનું મોટું નુકસાન થયું હોઈ શકે છે જેના કારણે અત્યારે વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે તો લોકો અંધારામાં રહેવા માટે મજબૂર છે। અમરેલી પંથકમાં તોફાની વરસાદ। લાઠી અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે। લાઠી પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। ભારે પવન સાથે વરસાદથી વૃક્ષો ધરાશાયી થયા। હાઈવે પર આવેલ ઓઇલ મિલના પતરા ઉડવા લાગ્યા। લાઠી ચાવંડ હાઈવે પર અનેક વૃક્ષો ધરાશાયી થયા છે। આજુબાજુના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ છે। ભારે પવન ફૂંકાઈ રહ્યો છે એટલે મુશ્કેલી પણ અત્યારે બેવડી આવી છે। જિલ્લામાં આજ બપોર બાદથી જાણે કે ચોમાસું જામ્યું છે। ખાસ કરીને અમરેલી, લાઠી, બગસરા અને કુંકાવડિયા વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે। હું આપને જે દ્રશ્યો બતાવું છું એ અમરેલી શહેરના દ્રશ્યો છે।
છેલ્લી 4 કલાકથી આ વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને અમરેલી તાલુકાનો જે ગ્રામ્ય વિસ્તાર છે, જેમાં વડેરા, નાના ભંડારીયા, માંગવાપાળ સહિતના ગામોમાં નદી નાળાઓ છલકાયા તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે. કદાચ આવો વરસાદ ચોમાસામાં પણ ન પડ્યો હોય તે પ્રકારનું વાતાવરણ અત્યારે અમરેલી જિલ્લાના કેટલાક તાલુકાઓમાં જોવા મળી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો વરસાદની સાથે મિની વાવાઝોડા જેવો માહોલ પણ દેખાઈ રહ્યો છે. અત્યારે લાઈવ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કેવા વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે. આ સિવાય હું આપને જણાવું કે અમરેલીથી કુકાઓ તરફ જતો સ્ટેટ હાઈવે જે છે, ભારે વૃક્ષો ધરાશાયી થવાના કારણે હાઈવે છે બંધ કરવાની ફરજ પડી છે. વાહનોની લાંબી લાઈનો લાગી છે. આ સિવાય લાઠી વિસ્તારમાં પણ મિની વાવાઝોડું ફૂંકાયું હોવાના કારણે આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. અત્યારે પણ અમરેલીના આકાશમાં ડરામણા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે અને અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને અમરેલી તાલુકાના ભંડારીયા અને વડેરા ગામમાં આ વરસાદે ભારે ખાના ખરાબી સર્જી હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. તો ગીર નજીકના ગામોમાં પણ વરસાદ છે, મિની વાવાઝોડા સાથે. કમોસમી વરસાદ પ્રાચી તીર્થ, ઘંટિયા, ટીમડી, અરણેજમાં વરસાદ છે. કાંટાળા, ભુવાવડા સહિતના ગામોમાં પણ વરસાદ છે. ગાજવીજ સાથે આ વરસાદની એન્ટ્રી થઈ છે. ભારે પવનના કારણે પ્રાચી તીર્થમાં દુકાનો અને મકાનના છાપરા જે છે તે ઉડવા લાગ્યા હતા. તો ગીર સોમનાથ, ગીર નજીકના ગામોમાં 10 મિનિટના મિની વાવાઝોડાએ સર્જી છે તારાજી. ઘણા બધા વૃક્ષો ધરાશાયી થયા, રસ્તાઓ બંધ પડ્યા હતા. પ્રાચી તીર્થ, ઘાંટવડ રોડ પર વૃક્ષો ધરાશાયી થયા હતા. ગાંગેથા ગામ નજીક પણ અનેક વૃક્ષો ધરાશાયી થયા. વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. આ તરફ ગીર જંગલ અને સૂત્રાપાડા, કોડીનાર તાલુકાના સહિતના કેટલાય ગામોમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ છે અને માત્ર 10 મિનિટમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો. જાણે ખેડૂતોની દશા અને દિશા પણ હવે તો બગાડી નાખી છે. કોઈના મકાનના છાપરા ઉડવા લાગ્યા, કોઈના પશુઓના છાપરા પણ ઉડવા લાગ્યા હતા. તો અનેક ખેડૂતોનો જે તૈયાર પાક હતો તેનું કચ્ચર ઘાણ વળી ગયો છે અને જેથી અપાર મુશ્કેલી આવી ચઢી છે. વાવાઝોડું જે આવેલ વરસાદનું વાવાઝોડું, એમાં આજુબાજુના તમામ વિસ્તારમાં બહુ મોટું નુકસાન. આ પવનની આફતને લીધે માલઢોરના પતરા અને ઝાડવા પડી ગયા અને મકાનના પતરા ઉડી ગયા. જો અનાજ પલળી ગયું અને આવી આફતને લીધે જો સરકારશ્રીને કંઈક રજૂઆત કરીએ કે કંઈક આમાં વળતર આપે. તો આ તરફ જૂનાગઢના મેંદરડામાં સાંજના સમયે ધોધમાર વરસાદ ખાબક્યો. મેંદરડા પંથક સહિત આજુબાજુના દાતરાણા, માનપુર, આલીધરા સહિતના ગામડાઓમાં પવન સાથે વરસાદની એન્ટ્રી થઈ. ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોએ ઉનાળુ પિયતમાં વાવેલા મગ, તલ, અડદ જેવા પાકને મોટું નુકસાન છે. કમોસમી વરસાદ વરસતા ખેડૂતોનો પાક સદંતર નિષ્ફળ ગયો છે અને જેથી ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદ વરસતા ખેડૂતોએ ઉનાળુ પાક વાવેલો હતો. તલ, મગ, અડદ જેવા પાકો સાવ કાપણીની તૈયારી હતી. તેની ઉપર કમોસમી વરસાદ વરસતા ખેડૂતોનો 4 મહિનાની મહેનત કરેલો પાક સદંતર નિષ્ફળ ગયો છે. તેમાં મગ તો સાવ બગડી જાય છે. આ તરફ જૂનાગઢના માળિયા, માંગરોળ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ, વાવાઝોડાની અસર દરિયા કિનારા વિસ્તારોમાં દેખાવા માંડી છે. માંગરોળ, ચોરવાડ સહિતના દરિયા કિનારા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ગાજવીજ સાથે કમોસમી વરસાદી માહોલ છવાયેલો છે. જૂનાગઢના કેશોદના અજાબમાં ધોધમાર વરસાદ, ભારે વરસાદના પગલે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. કમોસમી વરસાદથી જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો. ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન. હજુ પણ ભારે વરસાદની આગાહી છે. કેશોદના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ છવાયેલો છે.
અરબી સમુદ્રમાં હલચલથી છેલ્લા કેટલાય દિવસોથી લોકોના શ્વાસ અદ્ધર છે. વાવાઝોડું ત્રાટકશે કે નહીં તેની અટકળો થઈ રહી છે, અને તેવામાં આગાહીકારો વાવાઝોડાની સંભાવના નહિવત હોવાની આગાહી કરી રહ્યા છે. જોકે મુશળધાર વરસાદ તો ત્રાટકશે તે નક્કી છે, અને એટલે જ ગુજરાતીઓ 5 દિવસ સાચવજો. વાવાઝોડાની આફત ટળી. સાયક્લોનના ખતરામાંથી ક્યાંય ને ક્યાંય હવે આપણે બચી જશું. જો કે હવે આ સિસ્ટમ છે એ સતત ઉત્તર પૂર્વ દિશા ઉપર મૂવમેન્ટ કરવાની છે, જેથી કરીને આપણે હવે સાયક્લોન બને તેવી સંભાવનાઓ ખૂબ નહીવત છે. એટલે સાયક્લોનના ખતરામાંથી ચોક્કસથી આપણે બચી જશું. મુશળધારનો ખતરો યથાવત. એટલે ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોની અંદર મુશળધાર વરસાદોની શક્યતાઓ છે. મુશળધાર આફતના મળી રહ્યા છે એંધાણ. અનેક વિસ્તારોમાં ત્રાટક્યું મિની વાવાઝોડું. વૃક્ષો ધરાશાયી. કારનો કચ્ચરઘાણ. હોર્ડિંગ્સ પડ્યા. તૂટી ગયા વીજ પોલ. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા. વાવાઝોડાનો ખતરો ભલે ટળ્યો હોય, પણ મજબૂત સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાવા જઈ રહી છે, જેની અસર પણ દેખાવાની શરૂ થઈ ગઈ છે. સુરત જિલ્લામાં કેટલી જગ્યાએ મિની વાવાઝોડું ફૂંકાયું, કેટલી જગ્યાએ વૃક્ષો અને વીજપોલ તૂટેલા જોવા મળ્યા. કામરેજના કોડી ભરથાણા ગામે વૃક્ષ કાર પર પડતા કારનો કચ્ચરખાણ પડી ગયો. નવા ગામમાં ઓફિસ બહાર વીજપોલ પર ઝાડ પડતા ફાયર વિભાગ વૃક્ષ કાપીને રસ્તો ખુલ્લો કરવામાં જોતરાયું. લગ્ન પ્રસંગમાં મંડપ અને ખુરશીઓ ઉડવા લાગી. આ તરફ ઓલપાડમાં પણ મિની વાવાઝોડું ફૂંકાયું, જેના કારણે મૂળદ ગામમાં વીજ વાયરમાં તણખા ઝર્યા. પ્રભુનગર વિસ્તારમાં મિની વાવાઝોડાએ લગ્ન પ્રસંગની પથારી ફેરવી નાખી. અહીં લગ્ન મંડપ અને ખુરશીઓ ઉડવા લાગી. 20 મિનિટ સુધી આ મિની વાવાઝોડાએ દહેશત ફેલાવી. દરિયામાં જોવા મળ્યો કરંટ. સુરતના હજીરાના સુવાલી બીચના દ્રશ્યો છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. લોકોને દરિયા કિનારાથી દૂર રહેવા પણ કહેવાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી જે પ્રકારે ભારે વરસાદની છે, ત્યારે બીજી બાજુ અરબી સમુદ્રમાં લો ડિપ્રેશન સર્જાયું છે અને વાવાઝોડું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. ખાસ કરીને આ વાવાઝોડાને શક્તિ નામ આપવામાં આવ્યું છે, ત્યારે શક્તિ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થવા માંડ્યું છે. તેની સીધી અસર દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે જોવા મળી રહી છે. ખાસ કરીને સુરતના હજીરા ખાતે આવેલો સુવાલી બીચ, કે જે દરિયો હંમેશા શાંત હોય છે, તે અત્યારે કરંટ ધીરે ધીરે દેખાઈ રહ્યો છે. 3 થી લઈ 5 ફૂટ સુધીના મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. આગામી 48 કલાક બાદ સુરત, દક્ષિણ ગુજરાત અને સુરતનો દરિયા કિનારો ગાળો થતો જોવા મળશે. ખાસ કરીને તંત્ર દ્વારા વાતાવરણ પર નજર રાખવામાં આવી છે, દરિયા પર નજર રાખવામાં આવી છે. માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે. વરસતા વરસાદમાં નીકળ્યો વરઘોડો. વરસાદે કેટલી જગ્યાએ લગ્ન પ્રસંગના મુહૂર્તમાં વિઘ્ન ઊભું કર્યું. મહીસાગરમાં પણ વરસાદે લગ્ન પ્રસંગની પથારી ફેરવવાનો પ્રયાસ કર્યો. ખાનપુરના ગાંગટા ગામે જાન નીકળી અને ત્યારે જ વરસાદ તૂટી પડ્યો. જોકે વરરાજા અને જાનૈયાઓ આ આકાશી આફત વચ્ચે પણ ગરબે ઝૂમતા જોવા મળ્યા. ભર વરસાદમાં જાનૈયાઓએ પલળવાની પરવા કર્યા વિના જ ગરબાની રમઝટ બોલાવી અને પ્રસંગને માણ્યો. જો કે અચાનક પડેલા વરસાદના કારણે મંડપ અને ભોજન વ્યવસ્થાને પણ ભારે નુકસાન પહોંચ્યું. પતરા ઉડ્યા અને વીજપોલ ધરાશાયી. રાજકોટમાં પણ આ તારાજીના દ્રશ્યો જોઈ લો, જ્યાં મિની વાવાઝોડાએ ભારે નુકસાન પહોંચાડ્યું. પાછળ છોડી ગયું છે તબાહીના નિશાન. રાજકોટના કાંગસિયાડી ગામે ખેતરમાં રહેલા કાચા મકાનના પતરા ઉડવા લાગ્યા. ભારે પવનના કારણે સીમ વિસ્તારમાં વીજપોલ ધરાશાયી થઈ ગયા. થોડા સમય માટે લોકોના જીવ પણ તાળવે ચોંટી ગયા. સીમ વિસ્તારમાં છે ત્યાં સતત અત્યારે જે છે લાઇટ વગર લાઇટ પણ નથી. અનેક જગ્યાએ જે છે એ નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ત્યારે જગતનો તાત પણ અત્યારે ચિંતાતુર થયો છે. આ તરફ મગ, તલ, અડદ સહિતના ખેત પાકને પણ મોટું નુકસાન છે. વરસાદ આવતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો પણ છીનવાઈ ગયો.
અત્યારે તો પૂરું થઈ ગયું આ બધું. જો અમે ઉનાળાનું આખા 4 મહિનાની તલી વાવી હતી અને તલીનું પતન કરી નાખ્યું આખું. બોલો, આ 2 વાર વરસાદ થયો અને કાલ વાવાઝોડું હતું ભયંકર. મકાન ઉડી ગયા, છાપરા ઉડી ગયા, પાટિયા પડી ગયા છે, તે પછી લાઇટના પોલ પડી ગયા છે. આખી રાત 2 દીથી તો લાઇટ જ નથી અત્યારે. બહુ હેરાનગતિ. નુકસાની જો કાલ વરસાદ આવ્યો એમાં છાપરા ઉડા નહીં ગયા, પોલ પડી ગયા, લાઇટ 3-4 દી હતી નહીં. અટાણે તલીમાં નુકસાન જોરદાર છે, કાંઈ આવે હતું નહીં હાથમાં. હવે અડદ છે, મગ છે, તે પછી સોરી છે, તે પછી પાટિયા પડી ગયા, એવું હતું. નુકસાની જાજી છે અમારે. તો રાજકોટમાં ભારે પવન સાથે ખાબકેલા વરસાદના કારણે ગોડાઉનના પતરા ઉડવાની ઘટના બની. રાજકોટના ટીલાડા ચોકમાં પણ નવા બની રહેલ ગોડાઉનના પતરા ભારે પવનના કારણે ઉડવા લાગ્યા, જેના કારણે માલિકે નુકસાની વેઠવાનો વારો આવ્યો. આ વિસ્તારમાં નવા ગોડાઉનનું કામ ચાલી રહ્યું હતું અને તે સમયે જ અચાનક ભારે પવન ફૂંકાતા પતરા ઉખડી ગયા. વાયરિંગને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું. લગ્ન પ્રસંગમાં વિઘ્ન ઊભું થયું. વડોદરાના વાઘોડિયામાં મિની વાવાઝોડાએ લગ્ન પ્રસંગની પથારી ફેરવી. ભારે પવનના કારણે લગ્ન મંડપ ફાટી ગયો. વીજળી પણ ડોલ થઈ જતા લોકોને ભારે હાલાકી પડી. ભારે પવન અને ધૂળના કારણે વાહન ચાલકોને રસ્તા પર ચાલવું મુશ્કેલ બની ગયું. ભારે પવન ફૂંકાતા દહેશત. વડોદરા શહેરના પણ આ હાલ જોવા જેવા છે, જ્યાં અચાનક ભારે પવન ફૂંકાવા લાગ્યો અને ધૂળની ડમરી ઉડવા લાગી. અનેક જગ્યાએ ભારે પવનના કારણે હોર્ડિંગ્સ પણ ફાટી ગયા. જો કે વરસાદના કારણે અસહ્ય ઉકળાટમાંથી લોકોને રાહત મળી. મિની વાવાઝોડાથી ખાના ખરાબી. નર્મદાના રાજપીપળામાં પણ મિની વાવાઝોડાએ ખાના ખરાબી સર્જી. તોફાની પવન અને ગાજવીજ સાથે પડેલા વરસાદના કારણે કેટલી જગ્યાએ કાચા મકાનના નળિયા અને છાપરા ઉડવા લાગ્યા. વીજ થાંભલાને પણ ભારે નુકસાન પહોંચ્યું, જેના કારણે થોડા સમય માટે વીજળી ડોલ થઈ ગઈ. ભારે પવનના કારણે ગાયોનું એક ધણ બચવા માટે દોડાદોડી કરતું નજરે પડે છે. સૌથી માઠી દશા ખેડૂતોની થઈ છે, જેમનો કેરીનો અને કેળાનો પાક બરબાદ થઈ ગયો છે. વરસાદથી વીજ પુરવઠો ખોરવાયો. ભરૂચના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. ભારે પવન સાથે ભરૂચ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો, જેના કારણે કેટલી જગ્યાએ વીજ પુરવઠો ખોરવાઈ ગયો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ. સાબરકાંઠાના હિંમતનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો. ગ્રામીણ વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી થઈ. ગામભોઈ, કેસરપુરા, સરવણા, જવાનગઢ, રાયગઢ, માથા સુલિયા પંથકમાં વરસાદ ખાબક્યો. દરિયામાંથી તમામ બોટોને પરત ફરવા આદેશ. ભારે વરસાદ અને દરિયામાં કરંટની સંભાવનાના પગલે ગીર સોમનાથમાં માછીમારોને દરિયો ન ખેડવા આદેશ કરાયો છે. દરિયામાં જેટલી બોટો છે તેને પરત ફરવાના આદેશ આપવામાં આવ્યા. સાથે જ જિલ્લામાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો. એનડીઆરએફની ટીમોને પણ બોલાવવાની તૈયારી છે. એના દ્વારા આગામી 7 દિવસ સુધી આગાહી આપણને આપવામાં આવી છે. આના ભાગરૂપે આપણે તમામ માછીમારો જે દરિયામાં ગયા છે તેને પરત બોલાવવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે. અત્યારે દરિયામાં લગભગ 600 ઉપરાંત માછીમારોની બોટો આપણી ગયેલી હતી. મોટાભાગની પરત આવી ગઈ હતી સિંદૂર ઓપરેશન સિંદૂરના કારણે, પરંતુ ત્યારબાદ અમુક પાછી ગયેલી છે તે પરત બોલાવવાની કામગીરી ચાલુ છે. 5 દિવસ ભારે વરસાદની આગાહી. વાવાઝોડું બનશે કે નહીં તેને લઈને મતાંતર ભલે હોય, પરંતુ અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર એરિયા સર્જાયો છે, જે આગામી 24 કલાકમાં ડિપ્રેશન બનવાની સંભાવના છે, જેના કારણે 5 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. आने वाला अगले 5 दिन तक मतलब 23 से लेकर 27 मई तक हम लोग हेवी रेनफॉल का वार्निंग दे रहे हैं. और जो मेनली जो साउथ गुजरात की डिस्ट्रिक्ट्स है इसमें और जो सौराष्ट्र की साउदर्न डिस्ट्रिक्ट है इसमें हम हेवी रेनफॉल वार्निंग दे रहे हैं. और जो थंडरस्टॉर्म भी रहेगा अगले 2 दिन, थंडरस्टॉर्म विथ लाइटनिंग, जो विंड स्पीड रहेगा 50 से 60 किलोमीटर प्रति घंटा में. અંબાલાલ પટેલે પણ ગુજરાત સહિત સમગ્ર પશ્ચિમ ભારતમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટો પલટો આવવાનો સંકેત આપ્યો છે. આગાહી મુજબ 23 મે પછી રાજ્યમાં વાતાવરણ અસ્થિર બનશે. 24 થી 28 મે દરમિયાન અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારમાં આંધી અને વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. તો 28 મે બાદ અરબી સમુદ્રમાં ચક્રવાત વિકસી શકે છે તેવી પણ શક્યતા છે. આ સિસ્ટમના કારણે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ આ સિસ્ટમ લગભગ હમણાં 25 તારીખ સુધીમાં
વાવાઝોડાની ડીપ ડિપ્રેશનની અસરના કારણે ભારે પવન ફૂંકાશે, કાચા મકાનના સપના ઉડી જાય એવો પવન ફૂંકાશે, ઢોરવાળામાં રાખેલા ઢોરના ઘટા બકરાના બચ્ચા ફાંગોળી જાય તેવો પવન ફૂંકાશે, ગાજવીજ થશે. અને તારીખ 28 થી 31માં આ સિસ્ટમ થોડીક મજબૂત થઈ અને હળવા પ્રકારનું સાયક્લોન બની શકવાની શક્યતા રહેશે. પરેશ ગોસ્વામી પણ આ સિસ્ટમના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે. ખાસ કરીને મહારાષ્ટ્રના અનેક ભાગોની અંદર ધોધમાર વરસાદ પડી શકે છે, જેમાં મુંબઈની અંદર અતિ ભારે વરસાદોની પણ સંભાવનાઓ છે અને આપણા ગુજરાતના દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે એની અંદર પણ સામાન્ય કરતા વધારે વરસાદ અને અમુક સેન્ટરોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ નોંધાય તેવી શક્યતાઓ છે. એ સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લા અને મધ્ય ગુજરાતના જે ખંભાત લાગુ આસપાસ તમામ વિસ્તારો છે, જેમાં આણંદ, નડિયાદ, ખેડા જેવા વિસ્તારમાં પણ હળવાથી મધ્યમ વરસાદો છે એ પડી શકે છે. અને ખાસ કરીને સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ અને રાજકોટ જેવા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે. વરસાદ પડવાનું તો નક્કી છે, તેમ છતાં બંને આગાહીકારો કહી રહ્યા છે કે વાવાઝોડું બનશે કે નહીં તેને લઈને શું તેઓએ આગાહી કરી છે તે પણ સાંભળો. આ સિસ્ટમ અત્યારે તો સંતાર કુકડી રમી રહી છે, પરંતુ તારીખ 28 આસપાસમાંથી એ સિસ્ટમ લગભગ સૌરાષ્ટ્રના એટલે પશ્ચિમ સૌરાષ્ટ્ર થોડાક ઉપરના ભાગમાં, કચ્છના નીચેના ભાગમાં કદાચ સક્રિય થાય અને ધીરે ધીરે આ સિસ્ટમ લગભગ પાકિસ્તાનના ભાગો તરફ થઈ, પાકિસ્તાનના ભાગોમાં લો પ્રેશરમાં થઈને ઉત્તર ભારત તરફ, રાજસ્થાનના ભાગો તરફ ફંટાઈ જવાની શક્યતા ગણી શકાય. મોટા સમાચાર એ છે કે સાયક્લોનના ખતરામાંથી હવે આપણે બચી જશું, પણ ચોક્કસથી વરસાદો છે ગુજરાતની અંદર નોંધાવાના છે. ગાજવીજ અને પવન સાથે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. એટલે હવે આ સિસ્ટમ છે એ સતત ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફ ગતિ કરશે. એટલે દરિયાઈ માર્ગે નથી જતી, ડીપ સી ની અંદર નથી જવાની, જેથી કરીને ખાસ આપણે આ સિસ્ટમ છે એ લો પ્રેશર સુધી પહોંચીને અટકશે, સાયક્લોન સુધી નહીં પહોંચી શકે. આ આગાહીકારોનું માનીએ તો ગુજરાત પર વાવાઝોડાનો ખતરો ટળતો નજરે પડી રહ્યો છે, પરંતુ ચોમાસા પહેલા વરસાદ ભૂક્કા કાઢશે, એટલે આગામી 5 દિવસ સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે. અસામાજિક તત્વોએ ફરી રાજ્યમાં માથું ઊંચક્યું છે. લાગે છે કે પોલીસની બુલડોઝર કાર્યવાહી અને વરઘોડાની ધાક ઓછી થઈ રહી છે. ફરી એકવાર લુખ્ખાઓના આતંકના દ્રશ્યો સામે આવ્યા છે અને લાગે છે કે લુખ્ખાઓને પાઠ ભણાવવા માટે પોલીસે હવે બીજો જ કોઈ રસ્તો શોધવો પડશે. ભલે વરઘોડો કાઢો પણ નહીં સુધરીએ, ભલે પોલીસ પાઠ ભણાવે પણ નહીં સુધરીએ. પોલીસ વરઘોડા કાઢી લુખ્ખાઓમાં પોતાની ધાક બેસાડવાનો પ્રયાસ કરે છે, પરંતુ આ લુખ્ખાઓ છે કે કાયદો વ્યવસ્થાને માનવા તૈયાર જ નથી. આટલા વરઘોડા નીકળે, બુલડોઝર કાર્યવાહી થાય, પરંતુ રાજ્યમાં લુખ્ખાઓનો આતંક ઓછો નહીં થાય. યુવકે ગામમાંથી લીધું. મોરબીના માળિયા મિયાણાના મોટા ભેલા ગામે મોડી રાત્રે યુવકે ગામમાંથી લીધું. યુવકને ગાડી ધીરે ચલાવવાનું કહેતા આરોપીએ બંદૂક રાખી પરિવાર પર હુમલો કર્યો. યુવકે પરિવારની મહિલા સહિતના લોકોને અપશબ્દો કહી હોબાળો કર્યો, જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. પરિવાર પર લાકડી અને પથ્થરો વડે હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે હળધૂત કર્યા. જે બાદ પરિવારે ભાવેશભાઈ ખેંગારભાઈ ગોહિલ નામના આરોપી યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી. ગોઠાજ ગામે જ જૂથ અથડામણ. ખેડાના ગોઠાજ ગામે સામાજિક પ્રસંગ બાબતે જૂથ અથડામણ થઈ. મામલો એટલો બીચક્યો કે જૂથમાં 50થી વધુના ટોળાએ એકબીજા પર સામસામે પથ્થરો માર્યા. આ જૂથ અથડામણમાં 8થી વધુ લોકોને ઈજા પહોંચી. પોલીસે આ મામલે બંને પક્ષો સામે ગુનો નોંધ્યો છે. અસામાજિક તત્વો સામે બુલડોઝર એક્શન. અમદાવાદમાં અસામાજિક તત્વો સામે ફરી બુલડોઝર એક્શન. વસ્ત્રાલમાં આતંક મચાવી ફરાર આરોપીનું ગેરકાયદેસર બાંધકામ પણ તોડી પાડવામાં આવ્યું. આરોપી પંકજ ભાવસારે વસ્ત્રાલમાં આતંક મચાવ્યો હતો. આતંક મચાવ્યા બાદ તે ફરાર છે, ત્યારે રામોલમાં તેનું ગેરકાયદેસર બાંધકામ પોલીસે ધ્વસ્ત કરીને પાઠ ભણાવ્યો. ઇરફાને રામજી મંદિરમાં આતંક મચાવ્યો. વડોદરા શહેરના એકતાનગરમાં આવેલા ભગવાન રામના મંદિરમાં ઘૂસી જઈ ઇરફાન શેખે તોડફોડ કરી. શહેરની શાંતિ ડહોળવાનો પ્રયત્ન કર્યો. ઇરફાન મંદિરમાં ઘૂસી આ તમારા રોજના મંદિરની આરતીના નામે ધતિંગો બંધ કરો કહી સ્પીકર સહિત પૂજાપાઠનો સામાન પણ ફેંકી દે છે. તેમજ મંદિરમાં હાજર યુવક અને તેની માતાને પણ માર માર્યો.
એકતાનગર મરાઠી મહોલ્લામાં રહેતો 19 વર્ષીય અક્ષય ગણપતિ ચોકમાં આવેલા ભગવાન રામના મંદિરે આરતી કરવા ગયો હતો. આરતી પતાવી મંદિરમાં અગરબત્તી કરતો હતો ને એ સમયે મંદિરની પાછળ રહેતા ઇરફાન મોહમ્મદ શેખે મંદિરમાં જઈને તોડફોડ મચાવી જેલમાં જવાથી ડરતો નથી તેવું કહીને મારામારી કરી. બાપોદ પોલીસે તાત્કાલિક ઇરફાનને પકડી લીધો અને ગુનો નોંધ્યો. અગાઉ સ્પીકરમાં હનુમાન ચાલીસાનો અવાજ ધીમો કરવા મુદ્દે પણ તેણે પથ્થરમારો કર્યો હતો. તો બાપોદ પોલીસે અહીં બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ જવાનો પણ હવે તૈનાત કર્યા છે, જેથી પરિસ્થિતિ કાબૂમાં રહે. મહિલાની દાદાગીરી સીસીટીવીમાં કેદ. જુઓ નડિયાદના સીસીટીવી. રૂપિયાની વસૂલી કરવા કેવી રીતે મહિલા દાદાગીરી પર ઉતરી આવી. જ્વેલર્સની દુકાનમાં વ્યાજની રકમ વસૂલવા મહિલાની પઠાણી ઉઘરાણી. પહેલા કાચના ટેબલ પર પાણીની બોટલ પછાડી અને પછી દુકાનના સોફા પર બેસીને અપશબ્દોનો મારો ચલાવ્યો. આ મહિલાના પતિ સુભાષ હિરપરાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી કે મહાકાળી જ્વેલર્સના માલિકને સોના ચાંદીના દાગીના બનાવવા રૂપિયા આપ્યા હોવા છતાં બદલામાં દાગીના ન મળ્યા. પણ જ્વેલર્સના માલિકનું કહેવું છે કે તેમણે રૂપિયા પરત કરી દીધા હોવા છતાં મહિલા ખોટી દાદાગીરી કરે છે. સુભાષભાઈ પોતે નહોતા હોતા પણ એમના વાઈફને મોકલતા હતા અને જે એમના વાઈફ આવીને જે દુકાને કાઉન્ટર તોડતા હતા, અમારું જે કાચની શીશીઓ અને બોટલો પછાડતા હતા. જો વ્યાજ અમે ના આપીએ અથવા એમ કંઈક ભાઈ સાંજે લઈ જજો તો કે ના અત્યારે લઈ જઈશ એમ કરીને દુકાનના કાચ પછાડતા હતા. એના સીસીટીવી ફૂટેજ છે. અને રેશમાબેન પટેલ એમના ભાઈ ઉત્તરસંડા જે ચિરાગભાઈ પટેલ છે એને મોકલતા હતા અમારા ઘરે અને ધાક ધમકી આલીને કે તમને રસ્તામાં ઈંટો મારીશ અને તમારી ગાડીના કાચ તોડ નાખીશ, રસ્તામાં ગમે તેમ લોહી લુહાણ કરી નાખીશ એવી ધમકી આલતા હતા રેશમાબેન પટેલ, એમના ભાઈ ચિરાગભાઈ. ફિલ્મી ઢબે લાખો રૂપિયાની લૂંટ. મોરબી રાજકોટ હાઈવે પર ટંકારા નજીક ખજુરા હોટલ પાસે એક મોટી લૂંટની ઘટના સામે આવી. રાજકોટથી મોરબી તરફ જતી આંગળીયા પેઢીના માલિકની કાર પર હુમલો કરી લૂંટારુઓએ લાખો રૂપિયાની લૂંટ કરી. લાખો રૂપિયાની લૂંટના સીસીટીવી સામે આવ્યા. અલગ અલગ બે કારમાં આવેલા શખ્સોએ લૂંટને અંજામ આપ્યો. કારને આતરીને હોટલના કમ્પાઉન્ડમાં લઈ ગયા. બાદમાં કારમાંથી અંદાજે 80 થી 90 લાખ રૂપિયા લૂંટીને ફરાર થયા. પોલીસે તાત્કાલિક નાકાબંધી કરી 2 આરોપીઓને ઝડપી લીધા. જે ફરિયાદીના જણાવ્યા પ્રમાણે જે ફરિયાદ દાખલ થઈ છે એમાં એ રાજકોટમાં એની ટાઇટેનિયમ કરીને પેઢી છે અને એ પેઢીમાંથી પરત મોરબી આવતા હતા ત્યારે લેકી કરીને પાછળ ગાડી ભટકાડીને અને એને ત્યાં ઇન્ટરસેપ્ટ કરીને અને ગાડીમાંથી પૈસા 4 લોકો લઈને ગયા હતા એ પ્રકારની હકીકત જણાવવામાં આવેલી હતી. અને એ અનુસંધાને આજ આપની પાસે 2 જેટલા આરોપીઓને આ ગુનાના કામે પકડી લેવામાં આવેલા છે. સ્ટંટબાજો સુધરી જજો. રાજકોટ જામનગર હાઈવે પર સ્ટંટ કરતા આ યુવાનોને સ્ટંટ ભારે પડ્યો. સ્ટંટ કરતા સમયે એક યુવક ટ્રક સાથે અથડાયો હતો. સ્ટંટ કરી પોતાનો જ નહીં બીજાનો જીવ પણ જોખમમાં મૂકનારા આ સ્ટંટ બાજુમાંથી 2 વ્યક્તિની પોલીસે અટકાયત કરી છે, જ્યારે કે 4